નમસ્કાર @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશમાં શિક્ષણ દર વધારવા માટે અને ગરીબ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે હેતુસર સરકાર તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ સરકારની મહેનત પાણીમાં જતી રહી હોય તેમ જણાય છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ શહેરોમાં વાલી અને વાલી મંડળો દ્વારા એવી બૂમો ઉઠી હતી કે ખાનગી ટ્યુશનના કારણે ઘણીવાર શિક્ષકો શાળામાં પૂરતું ધ્યાન નથી આપતા, જેથી આ બધી જ રજૂઆતોને ધ્યાનમાં લઈ શિક્ષણ મંત્રાલયે આ મુદ્દે હવે એક્શન લેવાની તૈયારી કરી છે। ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના શાળાઓમાં કામ કરતા શિક્ષકો હવે ખાનગી ટ્યુશનો આપી શકશે નહીં। મહત્વનું છે કે કેટલાક વર્ષોથી બાળકો સ્કૂલ અને ટ્યુશનની દોડધામમાં ફસાયેલા છે। એમાં કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે શાળાના શિક્ષકો જ ટ્યુશન લેતા હોય છે, જેના કારણે શાળાની ફી ભર્યા પછી પણ વિદ્યાર્થીઓએ ટ્યુશન પર નિર્ભર રહેવું પડે છે। તે આજના જમાનાનું એક કડવું સત્ય છે। પરિણામે વાલીઓને બેવડો માર પડે છે। હાલ સ્કૂલ ફી જેટલી જ ફી ટ્યુશનની પણ થઈ જાય છે। એક તરફ તો ખાનગી શાળાની ફી નિયંત્રણમાં લેવામાં સરકારની ઊની જરૂર ઉતરી છે, પરંતુ બીજી તરફ ટ્યુશન લેતા શિક્ષકો સામે પણ પગલાં ભરવા માટે સરકારે ફરી એકવાર કવાયત હાથ ધરી છે। અને હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થયો છે, જે મુજબ હવે રાજ્યની શાળાઓમાં કામ કરતા શિક્ષકો હવે ખાનગી ટ્યુશન આપી શકશે નહીં। આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સ્પષ્ટ નિવેદન આપતા ગઈકાલે એવી જાહેરાત કરી હતી કે શાળાના શિક્ષકો માટે ખાનગી ટ્યુશન પર કડક પ્રતિબંધ છે અને આ નિયમનો ભંગ કરનાર સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે। રાજ્યના વિવિધ શહેરોમાંથી વાલીઓ અને વાલી મંડળો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને શિક્ષણ મંત્રાલયે આ મુદ્દે નિવેદન આપ્યું છે। આ સાથે જ મીડિયા રિપોર્ટ મુજબ એમ જાણવા મળ્યું છે કે શિક્ષણ મંત્રીએ વધુ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર શાળાઓમાં ગુણવત્તા અને નિષ્ઠાપૂર્વક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને એવી પ્રવૃત્તિઓ જે શિક્ષણની પ્રામાણિકતા પર સવાલ ઊભા કરે તેને ઢીલી આપી શકતા નથી। આ નિવેદનનો આધાર વાલીઓ દ્વારા કરવામાં આવેલી અનેક ફરિયાદોમાં છે, જેમાં જાણવામાં આવ્યું હતું કે કેટલાક શિક્ષકો શાળામાં પૂરતું ધ્યાન આપતા નથી અને વિદ્યાર્થીઓને પોતાના ખાનગી ટ્યુશન ક્લાસમાં આવવા દબાણ કરે છે। એટલું જ નહીં, વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર પણ સમજાતું ના હોય તો શીખવાડવામાં આવતું નથી। જો કે સૂત્રો અનુસાર ગુજરાત શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળાના સરકારી શિક્ષકો કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન આપવાની મંજૂરી નથી। આ નિયમનો ભંગ ઇતિહાસમાં પણ કેટલીક વાર થયો છે, પરંતુ તાજેતરમાં નિવેદન તેને લઈને વધુ સ્પષ્ટ અને કડક અભિગમ દર્શાવે છે। શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસ કરવા પણ સૂચના આપી છે અને સાથે જ દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓને આ અંગે ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારની શાળાઓમાં આવા કેસો અંગે વોચ રાખે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કાર્યવાહી કરે। આ બધું જોતા એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા ચલાવાતા ટ્યુશન ક્લાસીસ અને સરકારી અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતા કોચિંગ એકેડમીઝ પર રાજ્ય સરકાર હવે આકરી થઈ રહી છે અને સરકારે આવો એક્શન લેવાનો ખરેખર તાતી જરૂરિયાત ઊભી થઈ હતી, કારણ કે અવારનવાર કેટલીક શાળાઓ શિક્ષકો ખાનગી કોચિંગ ક્લાસીસ ચલાવતા હોવાની ફરિયાદ શિક્ષણાધિકારીઓને મળતી હોય છે। એના પરિણામમાં આ ફરિયાદ ગંભીરતાથી લઈ ડીઈઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સંબંધિત શાળાઓને નોટિસ ફટકારી હતી, કારણ કે સરકારી નિયમો અનુસાર સરકારી કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કે કોચિંગ ક્લાસીસ ચલાવી શકતા નથી અને હવે સરકારના આવા નિર્ણય સામે આગામી સમયમાં આ કાર્યવાહી હેઠળ કેટલાક શિક્ષક પર પગલાં લેવાય છે તે જોવાનું રહેશે। જો કે શિક્ષણ મંત્રીના આ નિવેદનથી આવા ગેરરીતિભર્યા કૃત્યો પર અંકુશ આવશે તેવી અપેક્ષા છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ફાયદો થશે, કારણ કે તેઓની શાળામાં જે યોગ્ય શિક્ષણ મળી રહેશે અને ખાનગી ટ્યુશન પાછળ થતા ખર્ચાથી પણ મુક્તિ મળશે અને સાથે જ વિદ્યાર્થીઓના શાળા અને ટ્યુશનના ડબલ ધક્કા અને ભણતરનું ભારણ પણ ઓછું થશે। જો કે આમ તો શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા અને ટ્યુશનો કરાવતા હોવાની લેખિત ફરિયાદ અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અપાઈ હતી।
તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરી ફરિયાદ બાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી ટ્યુશન કરતા શિક્ષકોની તપાસ કરવા અને જો શિક્ષકો ધ્યાને આવશે તો સ્કૂલોની જવાબદારી રહેશે તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોના કેસમાં ગ્રાન્ટ કપાશે તેવી ચીમકી અપાઈ હતી. શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણી શાળાના શિક્ષકો બહાર ટ્યુશન કરાવતા હોવાની ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન દ્વારા લેખિત ફરિયાદ અપાઈ હતી. ઉપરાંત સ્કૂલોના નામ અને તેઓના શિક્ષકોના નામ સાથેની યાદી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલોએ અને ડીઈઓ કચેરી દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેરની સ્કૂલોના 5 અને ગ્રામ્ય સ્કૂલની 11 સહિત કુલ 16 શિક્ષકો ટ્યુશન કરતા હોવાનું પકડાતા તેઓના રાજીનામા લેવાયા હતા. ત્યારે હવે આશા છે કે શિક્ષણ મંત્રી દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓને આ અંગે નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરવા જે સૂચના આપી છે તેના પર અમલ થાય. આવી બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.